રાધે રાધે મિત્રો. આપણે જે કંઈ પણ કાર્ય કરીએ છીએ તે હંમેશા આપણે ભગવાનના સ્મરણમાં, ભગવાનને સમર્પિત થઈને, ભગવાનનું સ્મરણ કરીને કરવું જોઈએ. એનું ઉદાહરણ છે શ્લોક 19માં. જ્યારે ગગનભેદી શંખનાદ થાય છે ત્યારે કૌરવોના જે સેના છે એના બધા સેનાઓની હૃદય આખું વિદીર્ણ થઈ જાય છે. તે ડરી જાય છે કે નિશ્ચિત આપણે પરાજિત થશું. અને જ્યારે પાંડવો છે તે ભગવાનના શરણોમાં છે, ભગવાનના વિશ્વાસુ છે અને ભગવાનને સમર્પિત થઈને આખું યુદ્ધ લડે છે અને નિશ્ચિત એ જીતે છે, કારણ કે તેની સાથે ભગવાન હતા. તે શ્રી કૃષ્ણના શરણોમાં રહીને આખું યુદ્ધ લડ્યા. તો આપણે જ હંમેશા ગમે તે કાર્ય કરતા હોય તે હંમેશા ભગવાનના શરણોમાં રહીને સ્મરણ કરીને કરવું જોઈએ અને ભગવાન પર વિશ્વાસ અતૂટ રાખવો જોઈએ. વિશ્વાસ વસ્તુ આખી અલગ છે, તે ખાલી માત્ર ભગવાન પર જ કરી શકાય, બાકી તો વિશ્વાસ તૂટી જ જાય છે. આજના માટે બસ એટલું જ. રાધે રાધે.